અમે નીકળ્યા છે વરસાદમાં લોંગ ડ્રાઈવ પર. આજે ફાઇનલી આપણું ફૂલ ખીલી ગયું છે. સફરજન માંથી બનાવ્યું છે ટક. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે બહારનું વેધર બહુ જ મસ્ત છે. અત્યારે વરસાદનો તમને અવાજ પણ આવી રહ્યો હશે. વરસાદ થોડો થોડો આવી રહ્યો છે. તો ચાલો હમણાં આજે જક્ષુને તો સ્કૂલે નથી જવાનું, કેમ કે આજે એને થોડું ફીવર છે એવું લાગે છે, એટલે આપણે આજે થોડા લેટ જ ઉઠ્યા છીએ. અને અધરવાઇઝ જવાનું હોય તો આપણે તો સવારમાં વહેલું જાગી જવું પડે. એટલે આજે વૃષભને પણ વીક ઓફ હતો, જક્ષુને પણ સ્કૂલે નથી જવાનું, એટલે આજે આપણે એકદમ શાંતિ છે. તો ચાલો હવે સવારનું કામ શરૂ કરી દઈએ. બની રહી છે આપણી ફુદીના અને મસાલાવાળી ચા, અને જોડે ખાવાના છે બ્રેડ પકોડા અને બટેટા વડા. અત્યારે સવારમાં ચોમાસામાં મળી જાય તો મજા જ આવી જાય. જોકે કાલ સાંજે બનાવ્યા હતા, પણ ઠંડા ખાવાની વધારે મજા આવે છે. અહીંયા મિલિટરી ટ્રકમાં પોલીસ કાર અને ગાડીઓ જો જક્ષુભાઈની. હે આટલી બધી ગાડી કેમ ગોઠવી છે તે? રાખવાનું તું? મોટર બાઇક છે? સ્પોર્ટ બાઇક? સ્પોર્ટ બાઇક છે? ઓકે. માય ગોડ, જો આજે ફાઇનલી આપણું ફૂલ ખીલી ગયું છે અને કેટલું સરસ લાગે. જોયું? એકદમ મસ્ત ફૂલ ખીલ્યું છે. જો આવા જ ફૂલ ખીલે છે, પણ આ વર્ષે એક જ ફૂલ ખીલ્યું છે. હવે આઈ હોપ કે હવે પછી શરૂ થઈ જાય ફૂલ ખીલવાના. કદાચ આમાં પણ કળી આવવાની શરૂઆત હોય એવું લાગે છે. તો મસ્ત મજાનું આપણી આતુરતાનો અંત આવી ગયો છે અને મસ્ત ફૂલ ખીલી ગયું છે. સવારનો નાસ્તો તો થઈ ગયો છે, અને આજે થોડું લેટ જ નાસ્તો કર્યો છે, એટલે વૃષભ કહે છે કે કંઈક વરસાદ આવે છે તો આપણે આટો મારીને આવીએ, અને અમારે થોડું કંઈક ફ્રૂટ કે એવું પણ લેવું છે. તો જોઈએ, હવે આટો મારવા જઈએ અને રસ્તામાં કંઈક ફ્રૂટ મળી જશે તો આપણે ફ્રૂટ પણ લેતા આવશું. અમે નીકળ્યા છે વરસાદમાં લોંગ ડ્રાઈવ પર. આજે જક્ષુને રજા છે તો કીધું કે ચાલો કંઈક બહાર આટો મારી આવીએ. અને અહીંયા જો વરસાદ આવે છે અને બહાર મસ્ત એટમોસ્ફિયર છે. આ બ્રિજનું કામ લગભગ 1.5 વર્ષથી ચાલે છે ઋષભ, કેમ કે ગઈ નવરાત્રી અમે આ રોડથી જ કંઈક શોપિંગ કરવા માટે ગયા હતા નવરાત્રીની, ત્યારે આ રોડ અહીંયા બંધ જ હતું, આવું જ હતું. 1.5 વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે. ક્યારે પતે કઈ નક્કી નહીં. એટલી મોટી લિફ્ટ છે જો. સાચી વાત છે, બહુ મોટી લિફ્ટ છે જો. અમે આવી ગયા છે સ્ટાર બજારમાં. મસ્ત છે. આખો ક્રોકરી સેક્શન છે. આખા ટ્રોલીના શોરૂમમાં આવી ગયા હોય ને એવું લાગે. કેટલી વેરાયટી છે ટ્રોલીની. 3:30 થયા છે અને બહાર જો વરસાદના કેટલા મોટા મોટા છાંટા પડે છે. હમણાં બતાવું તમને. જો નીચે આટલું, આપણે 5th ફ્લોર ઉપર છીએ તોય એટલા મોટા મોટા છાંટા દેખાય છે. ઉપર જો એકદમ તડકો છે અને નીચે અહીંયા વરસાદ આવી રહ્યો છે. જો અહીંયા છાંટા દેખાતા જ છે. વાતાવરણ કઈ ટાઈપનું છે આજે ખ્યાલ નથી આવતો. આ હવે 2 કે 3 કલાક સુધી ખીલેલું રહેશે, પછી કરમાઈ જશે. સૂર્ય આથમે ને એટલે કરમાઈ જાય. આજે ઘણા દિવસ પછી આવો વરસાદ આવ્યો. એકદમ ભીનું ભીનું થઈ ગયું છે. આજે આખો દિવસ સવારથી આવું જ એટમોસ્ફિયર છે વરસાદી. નીચે ફૂલ ભીનું થઈ ગયું છે. હમણાં જો કેટલો વરસાદ આવતો હતો ને અત્યારે એકદમ વરસાદ તરત જ બંધ થઈ ગયો છે અને એકદમ તડકો નીકળી ગયો છે ફૂલ ઓન. અહીંયા નીચે બધું ભીનું કરીને ગયો છે. થોડી વારમાં કોરું પણ થવા લાગ્યું છે. શું ખાય છે તું? ઉઠો છો તો વાળ તો સરખા કરી લે દીકુ. જક્ષુભાઈ લઈને બેસી ગયા છે કાજુ, બદામ, અખરોટ અને ખારેક. હે તને ભાવે છે? ખારેક બી ભાવે છે? તો ખલેલા કેમ નથી ભાવતા? અત્યારે ખલેલાની સીઝન છે. આ ખારેક છે ને એ ખલેલામાંથી જ બની હોય દીકા. આપણે ખલેલા હોય ને, યલો ખલેલા આવે છે ને અત્યારે, એ ખાવાના. આમાં એમાંથી જ બની છે બેટા. યસ. શું કરી રહ્યા છો તમે બંને? ઓ કંઈક તો અહીંયા કામકાજ ચાલી રહ્યું છે. ઓ
वाह ये क्या बनाया? बतख? डक बनाया? वाह तेरे पप्पा ने तो मस्त क्रिएटिविटी की है. जनरली आर्ट एंड क्राफ्ट કરતી રહેતી હોઉં છું. આજે જો વૃષભને વીક ઓફ છે ને એણે સફરજનમાંથી બનાવ્યું છે ડક. મસ્ત એનું અને આપણે ભગવાનને ધરી લીધું છે અને આ સફરજનના બિયામાંથી જ આંખ બનાવી લીધી છે. વાવ સ્વાન. મોટર બાઇકમાં નથી જવાનું, બ્રેજામાં જવાનું છે. ચાલ ચલો ચલો. તને ક્યાં જવાનું છે? નાનાન ઘરે? ઓ આજે તો નાનાન ઘરે જવાય એટલો ટાઈમ નથી બેટા આપણી પાસે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડીઓડ એપમાં અને ડીઓડ એપમાં બધી વસ્તુ બહુ સરસ અને સસ્તી મળે છે એવું જોયું છે, એટલે ઘણી રીલ સાડી આવી છે તો જોયું છે. પહોંચી ગયા છીએ અમે લોકો ડીઓડ એપમાં, તો ચાલો અંદર જઈને એક્સપ્લોર કરીએ. ઋષભ અને જક્ષુ પણ અહીંયા કંઈક શોપિંગ કરી રહ્યા છે. શું લેવાનું છે બેટા તારે? ઓ વાવ, આમાં તો ઇયરફોન ને બધું રાખી શકાય. નાનો એવું સુટકેસ તારું. ઘણી બધી શોપિંગ આપણે કરી લીધી છે, તો ચાલો હવે બિલ બનાવડાવી લઈએ. ડીઓડ એપમાંથી અમે નીકળી ગયા છે અને તમારે એનો બ્લોગ જોવો હોય તો થોડા જ ટાઈમની અંદર મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વન સેન્ટર અને ત્યાં પણ ઘણું બધું એક્સપ્લોર કરવાના છીએ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મુંબઈમાં ફિલ્મ સિટી તો તમે જોયું જ હશે. અહીંયા જો વડોદરાનું લક્ષ્મી ફિલ્મ સિટી છે જે આપણે ક્રોસ કરી રહ્યા છીએ. આવી ગયા છીએ L&T વાઘોડિયા સ્વિચ ગિયર એન્ડ L&T સ્વિચ ગિયરમાં. હું પહેલા આની જ બ્રાન્ચ ઓફિસમાં વર્ક કરતી હતી. તો અહીંયા મોટું L&T ત્યાંથી શરૂ થઈને અહીંયા સુધી છે, ઘણી મોટી કંપની છે. ત્યાં છે અમે તક્ષ ગેલેક્સી મોલમાં, આઈનોક્સ, વન સેન્ટર, બર્ગર કિંગ. હું પહેલી વાર આવી. હું હાર્દિક આમાં મૂવી જોવા આવ્યા. અચ્છા આટલું દૂર? ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. અચ્છા હોલીવુડનું મૂવી જોવા તો અવાય, વાંધો નહીં. 933 આ બધા તો 159 ના છે, 250માં આ બધા પણ 250માં જ છે. ઘણું બધું કલેક્શન છે. જો જક્ષુભાઈ બેસી ગયા છે થારમાં. અમે અહીંયા આવ્યા ને ત્યારનું એને બેસવું હતું તો આપણે લોકોએ કરી લીધી છે શોપિંગ અને હવે જક્ષુને રાઉન્ડ મારવાનો ટાઈમ આવી ગયો છે. ઓ વાવ જક્ષુ તારી ગાડીમાં તો લાઇટ થાય છે હે? બૂમ. અહીંયા બાટા અને વન સેન્ટર બંને શોરૂમ છે, એમાં અમે અહીંયા જઈને આવ્યા છીએ. અને જક્ષુભાઈ અંદર આખો ટાઈમ હતો ને ત્યાં સુધી અને આમાં બેસવાની એટલી ઉતાવળ હતી ને. મજા આવી જક્ષુ? એક જ હોય પછી બધી ન હોય. ઓરેન્જ શેપની ગાડી છે જો, બધી એન્ટિક ગાડીઓ છે. આ તો અસલ હોન્ડા હોય ને એવું જ લાગે છે, એન્ટિક યુનિક. આ એકદમ યુનિક ગાડી છે. આ જોઈને મને એવું લાગે છે કે આ સુરતની બધી પબ્લિક અહીંયા આવી ગઈ હોય એવું, કેમ કે ગમે ત્યાંથી ગમે ત્યાં જાય છે. જો કાંઈ નાડી નેઠા જ નહીં. આ બાજુથી બધા આવે ને આ બાજુથી બધા આવે ને. આ સાઈડ આવ્યા હતા તો અમે કીધું કે આટલું દૂર આવ્યા છીએ તો અમારા એક ફ્રેન્ડ ને એ લોકો પણ અહીંયા જ રહી છે, તો એના ઘરે બેસતા જઈએ. મજા આવે તને રમવાની? લઈ લે લઈ લે દો. એ કોણ છે હે? આવજો. અહીંયા જો પાઉં શેકવાની પ્રોસેસ ચાલી રહી છે ને મીત કે આમ જમવાનું રોકી ન રહેવાના હોય. અમે તો ખાલી એમને આટો મારવા માટે આવ્યા હતા. ત્યાં તો બધી પ્રિપેરેશન કરી નાખી, પાઉંભાજી ને પુલાવ ને. મજા આવે જક્ષુ હે? મજા આવે છે એ જક્ષુ? ભાજી ખાતી જવાની જોડે જોડે. સબ્જી ખાવાની ને, સબ્જીમાં ડીપ કરીને. કોની ઘરે આવ્યો છો તું? આ અંકલને ઓળખ છો? મને બેસાડીશ ને મને આપતો નહીં, મને બેસાડજે એમાં પાછો. તું ચલાવજે એમાં પાછળ બેસીશ.
ક્યાં જઈશું આપણે હેલિકોપ્ટર લઈને સુરત? પાકું પાકું. અમે તમારા ઘરે જાતા જોઈએ નવા ઘરે. દાદાને ને બાને ને કહી દે પણ નવા ઘરે જોડે જ રહેવાનું જક્ષુ બધાને. હા મિતની ઘરે ગયા હતા ને અમે લોકો ના પાડી હતી ને છતાં એ લોકો પાઉંભાજી ને પુલાવ ને એ બધું એ લોકોએ પ્રોગ્રામ કર્યો કે ડિનર અહીંયા જ કરીને જાઓ. દર વખતે આવીએ ને ત્યારે એવું જ થાય. તો જમી તો લીધું છે અને હવે કાલે જક્ષુની સ્કૂલ છે એટલે આજે થોડા વહેલા જ નીકળી ગયા છે. હજુ અમારે અહીંયાથી ઘરે પહોંચતા અડધો કલાક લાગી જશે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.